શંખનાદમાં આપનું સ્વાગત છે। શ્યામ જોશી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। એસઆર પેટ્રોલ પંપનો પ્રારંભ। જોઈએ અહેવાલો વિસ્તારથી। સિહોરમાં પ્રજાની સુખાકારીમાં વધારો। એસઆર પેટ્રોલ પંપનો પ્રારંભ થયો છે। સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાની સુખાકારીમાં વધારો થયો છે। ભાવનગર રોડ સર્વોત્તમ ડેરીની નજીકમાં એસઆર કંપનીનો ન્યૂ પેટ્રોલ પંપનો રવિવારથી રંગેચંગે પ્રારંભ થયો છે।
પેટ્રોલ ડીઝલમાં ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં ફરિયાદ આવતી હતી એટલે મને એવી ઈચ્છા છે કે સિહોરની જનતાને સારામાં સારી ક્વોલિટીની સારામાં સારી ક્વોન્ટિટી મળે એ માટે પ્રયત્ન કરી અને એસઆર કંપનીવાળાને ટ્રાય કરીને એસઆર કંપનીવાળા મને મંજૂરી આપી એટલે સિહોરની જનતાને પૂરી ક્વોન્ટિટી પૂરી ક્વોલિટી અને વ્યાજબી ભાવે અને વ્યવસ્થિત બધી સર્વિસ મળે એના માટે મારા પૂરતા પ્રયત્નો રહેશે. સિહોર મારું રજપૂત સમાજના સમૂહ લગ્ન યોજાયા. સિહોર રાજપૂત સમાજનો સમૂહ લગ્ન સમારોહ રવિવારના રોજ બાબુજી મંદિરના પટાંગણમાં યોજાયો, જેમાં સમાજના અગ્રણી આગેવાનો, સંતો, મહંતો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રભુતામાં પગલાં પાડીને નવું જીવન શરૂ કરનારને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નને સફળ બનાવવા યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. શ્રીફળને ચાલા ઉતરવાના નથી. આખા શ્રીફળ આપણે અહીંયા માંગીએ કન્યાદાન જેવા અગાઉ ભણાવવા આવ્યા હોય અને રાજી કુશળની કુશળ દક્ષિણા કરી તમારા ગામના એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. રોડના કામમાં ગેરરીતિની જાગૃત નાગરિકે મીડિયાને જાણ કરી. મીડિયા પહોંચ્યું અને કોન્ટ્રાક્ટર અને તેમની ટીમે રીતસર ચાલતી પકડી. આમ તો સિહોર શહેરની વાત કરીએ તો નગરપાલિકા દ્વારા ચાલતા કામોમાં કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક ગેરરીતિ કરાતી હોવાની લોકોમાં બુમરાળ મચી છે. નગરપાલિકા દ્વારા દરેક વોર્ડમાં નવા રોડ બનાવવાના કામો શરૂ કરાયા છે, ત્યારે ગઈકાલે જૂના સિહોરના રામટેકરી પાસે નવો રોડ બનાવવાના કોન્ટ્રાક્ટર અને એમની ટીમ સરસામાન સાથે તમામ તૈયારીઓ સાથે પહોંચી હતી. જોકે જાગૃત નાગરિક દ્વારા મીડિયાને જાણ કરીને ગેરરીતિ થતી હોવાની વિગતો આપતા મીડિયા તાબડતોડ ઘટના સ્થળે પહોંચે અને કેમેરા ઓન કરે એ પહેલા જ કોન્ટ્રાક્ટર ટીમ આવેલા સરસામાન સાથે રીતસર કામ બંધ કરીને ચાલી નીકળતા આ કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલો ઊભા થયા છે, ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય તે જરૂરી છે.
ના ના કોઈ ચોપડી એમ નો હાલે આમ જ હાલે બરોબર અહીંથી આમ આગળથી નાનો થઈ ગયો તમને દેખાય છે છોકરો માપ જોઈ લો તે માટે શું કરવું એટલે કઈ શ્યામ સુંદર કનૈયાલાલ આજ રોજ સિહોર મેન માર્કેટ શાક માર્કેટમાંથી તાણા ચોકડી સુધી બનતા રોડમાં અમે ખાલી એને ખોદી અને પુરાણ કરવાની રિક્વેસ્ટ કરતા કોન્ટ્રાક્ટરો પોતાના વાહનો સાથે પલાયન થઈ ગયેલા અને પોતાની મનમરજીથી જેમ ફાવે એમ રોડ બનાવવાની એ લોકો તજવીજ કરતા હતા. મીડિયા આવતાની સાથે જ પોતાના ટ્રેક્ટર જીસીબી અને તમામ કોન્ટ્રાક્ટરો અહીંથી પલાયન કરેલ છે. એટલે આમાં કોઈ મોટી ગેરરીતિ હોવાની આશંકા હોય જેની ઉચ્ચ અધિકારીઓને તપાસ કરવાની માંગ છે. સિહોરના મોટા ચોક વિસ્તારમાં એક સાથે 3 બાઇકોની ચોરી, 2 બિનવારસી મળી અને એકની ઉઠાત ધરી. સિહોરમાં સંપૂર્ણ કાયદો વ્યવસ્થા કથળી છે. તસ્કરોને જાણે રેડું પડ મળ્યો હોય એ રીતે એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે. વાત કરીએ ગઈકાલની તો સિહોરની દવેશેરીમાં રહેતા દેવાંગભાઈ કનૈયાલાલ ત્રિવેદીની માલિકીનો હોન્ડા જે ડિલક્સ નંબર GJ4AN 4093 ની થોડા દિવસ પહેલા પૂર્વ ચોરી થઈ હતી, જે તોડાસા પીર નજીક બાવળિયાની કાટમાંથી મળી આવ્યું હતું. જ્યારે મિહિર મહેન્દ્રભાઈ રાણાનો સ્પ્લેન્ડર નંબર GJ4AN 4141 ઉપરાંત કાળુભાઈ વાળાની માલિકીનું બાઇકની પણ ચોરી થઈ હતી. એ ત્રણેય બાઇક ચોરીની સાથે 2 બાઇકો બિનવારસી હાલતે મળી આવ્યા છે. હવે લોકોએ ઉપાડે કાલે હું 11:30 આવ્યો આપણી નથી મળી હું બહાર છું. આમ જોયું મારું નામ દેવાંગ ત્રિવેદી છે. હું દવેશ્રી દરબારગઢ પાસે રહું છું અને ગઈકાલે મોડી રાત્રે મારી ગાડી GJ4AN 4093 CD ડિલક્સ ઓલ્ડ મોડલ મારા ઘર પાસેથી ચોરાઈ ગઈ છે. બીજી એક ગાડી ભાઈની સ્પ્લેન્ડર 4141 નંબરની સિલ્વર કલરની ખોવાઈ ગઈ છે. મારી ગાડી છે આ એ મળી ગઈ છે
અને ભાઈની ગાડી હજી મળી નથી. અવાવરું જગ્યાએથી મળી આવી છે, ડુંગરા વિસ્તારમાંથી. તમારી ગાડી ક્યારે ગઈ? ગઈકાલે મોડી રાત્રે 12:30 થી 5:30 ગાળામાં. મારું નામ મિહિર રાણા છે. કાલે રાત્રે મારી ગાડી મારા ઘરની સામેથી ચોરાઈ ગઈ છે. મારો ગાડી નંબર છે JJ4AL 4141 હીરો હોન્ડા સ્પ્લેન્ડર. રાત્રે 12:30 થી 5ના ગાળા સુધીમાં કોઈ અજાણ્યા શખ્સો લઈ ગયેલ છે. એક અમારા એરિયાની બીજી ગાડી એક ચોરાઈ ગઈ હતી. એની જાણ થતાં અમે ડુંગરમાં તપાસ કરી તો કોઈ અમને કીધું કે ડુંગરમાં એક ગાડી પડી છે. એક ગાડી મળી ગઈ છે ને હજી બીજી મળી નથી. હવે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલ શિક્ષકોને દર મંગળવારે ખાદી પહેરવી પડશે. રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારી કર્મચારી તેમજ શિક્ષકો અઠવાડિયામાં એક દિવસ ખાદી પહેરે તેવી શિક્ષણ મંત્રી દ્વારા ગાંધી નિર્વાણ દિને જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના સંકલ્પે સાકાર કરવાના ભાગરૂપે મંગળવારના રોજ શિક્ષણ વિભાગની મળેલી સાપ્તાહિક બેઠકમાં આ અંગે ચર્ચા કર્યા બાદ મંગળવારે ખાદી પહેરવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષક વિભાગના આ નિર્ણયને શૈક્ષણિક સંઘોએ પણ આવકાર્યો છે. આગામી મંગળવારથી શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલ તમામ કર્મચારી આ ખાદી પહેરશે. પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આચાર્ય અને વહીવટી કર્મચારીઓ સાથે સાથે રાજ્યના અંદાજે 3 લાખથી વધુ શિક્ષણ કર્મચારીઓની સંખ્યા થવા જાય છે. અઠવાડિયામાં એકવાર અર્થાત મંગળવારે ખાદી વસ્ત્ર પરિધાન કરવાનો સંકલ્પ સાકાર થવાની ખાદી અર્થતંત્રને નવો વેગ મળશે તેમજ રોજગારીનો પણ નવી તક ઊભી થશે. સરકારે નવો કાયદો કર્યો ને, શિક્ષકોને ફરજિયાત ખાદી કરવાની દર મંગળવારે ફરજિયાત શિક્ષણ લગતા પછી પટ્ટાવાળા હોય, સાહેબો, આચાર્ય હોય, એના માટે આપણે નવો કાયદો તો બહુ સારું છે. શિક્ષકો કાયદો જ જોઈએ. એને ઈચ્છા રોજી રોટી મળે. ઓલા છે 100 ટી હતા ને એનેથી ઊંચામાં આમ ભારે કપડ. હું મંગલમ ખાદી ગ્રામોદ્યોગ ભંડાર સિહોરનો વ્યવસ્થાપક બોલું છું. જે આ શિક્ષણ મંત્રીએ નિર્ણય લીધો કે શિક્ષક લોકો, શિક્ષિકાઓ લોકો દર મંગળવારે ખાદી પહેરે, તેનાથી ખાદી ભંડારોને સારો એવો લાભ થશે. જો આ નિર્ણયને આવકાર કરશે, શિક્ષકો અમલમાં લેશે તો ખાદીનું સારું એવું વેચાણ થશે અને ગામડાના માણસોને રોજગારી સારી એવી મળશે, જેથી ગામડાના લોકો સિટીમાં સ્થળાંતર ન કરે અને ગામડાનો વિકાસ થાય એવું અમે ઈચ્છીએ છીએ અને ખાદીનું સારું એવું વેચાણ થાય. આ નિર્ણયને અમે આવકારીએ છીએ. સિહોર જૈન સમાજના અજીતનાથ ભગવાનની વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય વરઘોડા સાથે ઉજવણી. સિહોર સમસ્ત જૈન દ્વારા અજીતનાથ ભગવાનની વર્ષગાંઠની આસ્થાભેર ઉજવણી કરાઈ છે. અજીતનાથ ભગવાનની વર્ષગાંઠ નિમિત્તે જૈન સમાજના મંદિર મોટા ચોકથી એક ભવ્ય શોભાયાત્રા બેન્ડ સાથે નીકળી હતી, જેમાં સૌ જૈન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
એ ભાઈ જરા સાંભળો સાંભળો, તમારા ઘેર તમારા પરિવારજનો તમારી રાહ જુએ છે. માનવ રહિત રેલવે ફાટક પસાર કરતી વખતે જુઓ, થોભો અને ચાલો. ચેતતા નર્સ સદા સુખી. પશ્ચિમ રેલવે સદાય આપની સેવામાં તત્પર અને અમે રાખીએ છીએ આપની સંભાળ. તળાજાના સફદર ગામમાં ઘરમાં લાગેલ આગમાં એક યુવતીનું દાઝી જતા મોત. તળાજાના સખોદર ગામે આજે બપોરના સુમારે પોપટભાઈ સોલંકીના મકાનના એક રૂમમાં કપાસ ભરેલો હોય, જેમાં શોર્ટ સર્કિટના કારણે કપાસમાં અચાનક આગ લાગી હતી અને આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગમાં ઘરની તમામ ઘરવખરી વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી. જોકે આગ જોતા જોતા જ ત્યાં રહેલ પોપટભાઈની દીકરી વર્ષાબેન સોલંકી પાણી લઈ આગ બુઝાવવાનો પ્રયાસ કરવા જતા આગની જ્વાળામાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ગંભીર રીતે દાઝેલ આ યુવતીને તાકીદે સારવાર માટે તળાજાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં થોડી સારવાર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને લઈને નાનકડા એવા સખોદર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુપાભાઈ ધનજીભાઈ સોલંકી છે. કયું ગામ આપનું? સખવદર. આ શું ઘટના બની છે? અમારે ઘરે કપાસ પીડ્યો હતો સાહેબ. શોર્ટ સર્કિટને કારણે કપાસ સળી ગયો. એટલે અમારી દીકરી છે એકલી હતી ઘરે અને ઓલવા જતા દાઝી ગયેલ છે. કેટલા વાગ્યા બનાવ બનેલો? 2 વાગ્યાની આજુબાજુ બનેલ છે. ઘરે કોઈ હતું નહીં. પાલિતાણા આરોગ્યની ટીમે સંયુક્ત રેડ કરી આયુર્વેદિક ડિગ્રી ધરાવતા અને એલોપેથિક સારવાર કરતા ડોક્ટરને ઝડપી પાડ્યા છે. ભાવનગર જિલ્લામાં બોગસ ડિગ્રી ધરાવતા કે કોઈ પણ પ્રકારની ડિગ્રી વિના ડોક્ટરી પ્રેક્ટિસ કરતા ડોક્ટરનો રાપડો ફાટ્યો છે અને હવે આવા ડોક્ટરો થોડા પૈસા કમાવી લેવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વર્ષમાં માંડ એકાદ બે રેડ કરીને આવા ડોક્ટરને પકડવામાં આવે છે. બાકી તો રામ ભરોસે બધું ચાલી જ રહ્યું છે. જોકે આજે ભાવનગર જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ પાલિતાણાના આરોગ્ય અધિકારી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે બાતમીના આધારે પાલિતાણાના સોનપરી ગામે રેડ કરી ડોક્ટર પીજી દુધરેજિયા નામના એક ડોક્ટરને ત્યાં રેડ કરતા આ ડોક્ટર આયુર્વેદિક પ્રેક્ટિસની ડિગ્રી ધરાવતો હોય અને એલોપેથી દવાની સારવાર આપતો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ ડોક્ટરની ક્લિનિકમાંથી મસમોટો એલોપેથી દવાનો જથ્થો કબજે કર્યો હતો. મારે ગવર્મેન્ટમાંથી ચેકિંગ આવ્યું હતું. તપાસ જનરલી જો કે કરવું જ જોઈએ એમને, પણ હું હોમિયોપેથ છું. ક્યારેક કોઈ જરૂર હોય તો ક્યારેક એલોપેથી દવા આપી હોય, પણ એવું નથી કે હું ડોક્ટર બોગસ તરીકે તો ન જાઉં. હું 5 વર્ષ ભણ્યો છું અને સરકારે મને હોમિયોપેથિક ડિગ્રી આપી છે, એટલે હું બોગસ ડોક્ટર નથી. જે સોનપરીમાં સરકારશ્રી તરફથી કોઈકના કહેવાથી જે રેડ પાડી અને બોગસ જાહેર કર્યો એવા ડોક્ટરની મારે વાત કરવાની થાય તો હું ખાલી એટલું જ કહું છું કે સરકારને એટલી બધી ખેવ ના હોય પબ્લિકની તો આ 15 કિલોમીટર સુધીમાં અમારે એકેય દવાખાનું નથી. પાલિતાણાના ડોક્ટરો 500 રૂપિયા એટલે કોઈ ચાર્જ નથી લેતા. અહીંયા 50 રૂપિયામાં ગરીબ માણસોની ટ્રીટમેન્ટ થાય છે અને મફતની દવા આપે છે સાથે. અને કદાચ એની પાસે ડિગ્રી છે હોમિયોપેથીની, કદાચ ડિગ્રી ન હોય તો આવા સેવાભાવી માણસો માટે હવે અધિકારીઓ પોતાની ધાક જમાવવા માટે અને હાઇલાઇટ થવા માટે એમ કે અમે રેડ પાડીને બોગસ સર્ટીવાળો ડોક્ટર પકડ્યો. અરે બોગસ સર્ટીવાળા ડોક્ટર નથી પકડ્યા, આ તમારી નામો છે. તમે કોઈ તમારા તંત્રએ કોઈની ખેવના નથી કરી. આયુર્વેદિક હોય કે ગમે તે ડોક્ટર હોય, ડોક્ટરને એની રીતે તમે કામ કરવા જો તો સામાન્ય માણસને ઓછા પૈસામાં એની ટ્રીટમેન્ટ થઈ શકે. આજે એક ટ્રીટમેન્ટ અત્યારે મોંઘી થતી જાય છે, ત્યારે આવા જે ડોક્ટરો છે એ ખરેખર તો આ ગ્રામ્ય વિસ્તારનું એક અમૃત છે. આ અમૃત ઉપર તમે ખોટા નાખી અને
બોગસ કરી અને ખોટી તમે નામના કમાવાનું બંધ કરો તો સારી વાત છે ને. સરકારને મારે ખાસ કહેવાનું કે 15 કિલોમીટરમાં જો તમે વ્યવસ્થા ન કરી શકતા હો દવાખાનાની તો પછી આ ડોક્ટરોને તમે છૂટી આપો. અને એની પાસે સર્ટિફિકેટ છે, એ બોગસ નથી. અને કદાચ ક્યારે હોમિયોપેથીમાંથી એલોપેથીની દવા આપી દીધી તો આમાં થઈ શું ગયું? આજે 50 રૂપિયામાં માણસ સાજો થઈને ઘરે જાય છે. આજે 20 ગામના સરપંચોને તમે કહેતા તો હું લાવી દઉં, એના સાક્ષી છે આ 20 ગામ કે આ દુધરેજિયા છે એ ખરેખર સેવાભાવી માણસ છે. એની ઉપર ખોટું આળ નાખવામાં આવ્યું છે અને ખોટી ફરિયાદો થકી આ સરકાર ખોટો જસ લેવા માંગે છે. તો સરકારને મારી નમ્ર વિનંતી કે મહેરબાની કરીને આ આયુર્વેદિક કે જે કઈ ડોક્ટરો જે ડિગ્રી ધરાવે છે તો તમે ડિગ્રી આપવાનું કા બંધ કરી દો, આવી ભવાઈ બંધ કરી દો ને કા ડિગ્રી આપો તો એને પ્રેમથી કામ કરવા દો કે જે ગ્રામ્ય વિસ્તારમાં સેવા કરી. આજે માનસીજી હોસ્પિટલની તમને વાત કરું કે માણસ જાય તો ક્યાં જાય? માનસીજી હોસ્પિટલની કોઈ ઠેકાણા નથી, કોઈ ડોક્ટર રહેવા તૈયાર નથી. ત્યારે આવા સેવાભાવી ડોક્ટરો જ્યારે આટલી બધી સરસ મજાની સેવા કરતા હોય 20 ગામની, તો એની ઉપર ખોટા આળ નાખી અને બોગસ ડોક્ટર તરીકે તમે જાહેર કરીને તમે અમને કહેવા શું માંગો છો? 20 ગામની પ્રજાને તમે શું કામ ખોટા રવાડે ચડાવો છો? જે કરી રહ્યા છે કરે છે. અને હવે પછી કાંઈ આવી કાંઈ રેડબેડ પડી તો અમે 20 ગામના આ તમામ સ્થાનિક લોકો અને સરપંચો જિલ્લા કલેક્ટરમાં જઈ ઉપવાસ આંદોલન કરશે. અને આના વિશે અમને અમને દવાખાનું આપો ને આવા ડોક્ટરોને સેવા કરવાનો મોકો આપો. બસ મારે એટલું જ કહેવાનું. હું ડૉક્ટર દીપક મકવાણા, તાલુકા હેલ્થ ઓફિસર પાલીતાણા તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે રાત્રે અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબનો મને ફોન આવેલ કે એક જગ્યાએ એક ઈસમ બોગસ પ્રેક્ટિસ કરે છે, તેની તપાસમાં જવાનું છે. એના માટે અમોને અધિકૃત કરી સ્થળ કે સમય અમને જણાવેલ નહોતો. આજ સવારમાં અમને એ જગ્યાએ જવા માટે આદેશ કરવામાં આવ્યો. તો પાલીતાણાથી આગળ આવતા ત્યારે અમને ટેલિફોનિક જાણ કરેલ કે આ જગ્યા અને આ વ્યક્તિ તો અમોને અહીંયા સોનપરી ગામે બોગસ ડૉક્ટર તરીકે કામ કરે છે એની તપાસ કરવા માટે અધિકૃત કરેલ કે ખરેખર એ કેવી પ્રેક્ટિસ કરે છે. તો એ બાબતે અમે લોકો, હું ડૉક્ટર દીપક મકવાણા, જિલ્લા પંચાયતનો સ્ટાફ, ડૉક્ટર હિરેન વ્યાસ, ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાંથી મિસ્ટર કળથિયા, ઉર્વશીબેન તથા જીપીસીબી પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી વગેરે અધિકારીઓ અહીંયા 1:45 ગાળામાં હાજર થયેલ. અને અત્રે તપાસ કરતા ડૉક્ટર પાસે હોમિયોપેથિક ડિગ્રી છે તથા થોડી એલોપેથિક દવાઓનો એ ઉપયોગ કરે છે, જે અમોએ જપ્ત કરેલ છે. અને આગળ પછી તપાસ પૂર્ણ થઈ આગળની કાર્યવાહી થશે. સમાચાર સમાપ્ત થયા. વધુ અહેવાલો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.